શ્રી વલ્લભાધીશ. ના ભાઈ ના, આવો ધીમો અવાજ તો મને ગમે જ નહીં. 11 ફરાર કરીને કરો છો કે યજ્ઞાન કરો છો? કરીને ને. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવनीत પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. આજે કઈ એકાદશી? સટતિલા એકાદશી. મેં આની પેલા ઘણી વાર કહ્યું છે કે વલ્લભે 12 મહિનાની 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી, વામન જયંતી, રામનવમી, નૃસિંહ જયંતી અને નંદ ઉત્સવ. આના સિવાય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ આખા વર્ષમાં નવરાત્રિ આવે તોય કાંઈ નથી કરવાનું, અધિક મહિનો આવે તોય સોલા ધાયણા પાયણા, પછી નિર્જળા એકાદશી. બહુ ફોન આવે ને એટલે મારે અહીંથી એનાઉન્સ કરવું પડે. મારે ઘરે હોવ તો ઘરેથી ને કે મારા વાલા વલ્લભે એક જ વાક્ય કહ્યું છે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બળભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરતતા હી બાથે. જો આપણા ઘરે ગમે એટલા બધા આવતા જતા હોય ને, બધા આપણા વાત ભીડીએ મારવા હાચું કહેજો, પણ આપણો ભાઈ આવ્યો હોય તો, હે આપણો દીકરો આવ્યો હોય તો, હા, પણ ગમે એ આવ્યો ને પાડોશી એમ પૂછવા આવે કે આ બાજુવાળાએ ચાવી આપી છે તેને ભાત ભીડીએ? ના ભીડીએ. તો બાથ ભીડીએ એવા સંબંધ કોની સાથે હોય? ગયણા ગાંઠા જોડે, જે વાલાના વાલા હોય. તો વલ્લભ આપણે વલ્લભના વાલાના વાલા છીએ, બાથ ભીડી લઈએ છે. અને એ બાથને આમ ખસેડીને આપણે કહીએ ધાયણા પાયણા કરવાના, નિર્જળા એકા ના મારા વાલા. નવ વિલાસ આવે એટલે બધા મને એમ કે ગરબો લઈને યમુનાજીનો ગવાય. તમે ગરબો કોના ભાવથી લ્યો છો? આપણે યમુનાજી ગરબો છે મારા વાલા? આપણે તો બને એટલું અદકીમાં પ્રભુનું નામ લેવાનું. તો આજની એકાદશીનું નામ શું છે? સટતિલા. એનો નિકુંજ ભાવ તો બહુ સુંદર છે, જે હું વ્યક્ત નહીં કરું, પણ એક વાક્યમાં કહી દઉં તમને. શિયાળામાં પોષ મહિનાના ઠંડા વાયરા વાય પછી રાત્રિ લાંબી હોય અને દિવસ ટૂંકો હોય. પછી જેમ ઉનાળો આવશે ને એમ દિવસ લાંબો થશે અને રાત્રિ ટૂંકી થશે. તો આ એકાદશીએ સામનેજી અને ઠાકોરજી તલ ભર પણ જુદા રહેતા. એક વાક્યમાં સમજી ગયા ને? સમજદાર કો ઈશારા હી કાફી હૈ. આપણા માર્ગમાં પાત્ર વિના પીરસાઈ જાય ને, જો સિંહણનું દૂધ હોય ને મારવાલા, એ ચાંદીમાંય નો રહે, ફૂટી જાય, પિત્તળમાંય ફૂટી જાય, અને મારા જેવા માટીમાં તો નીકળી જ જાય. પણ સોનાનું પાત્ર હોય ને તો સિંહણનું દૂધ રહે. તો આપણે બધા સિંહણ વાળા છીએ. વલ્લભે આપણને જ પીરસ્યું છે, બહાર કોઈના ભાવ વ્યક્ત કર્યો નથી. અને એનું પ્રગટ પ્રમાણ કહું, પ્રબોધિની એકાદશીથી વસંત પંચમી સુધી
મંદિરોમાં શેનના દર્શન થતા અને સંધ્યા આરતીમાં છેલ્લો આંટો આવે ને ત્યાં દરવાજા બંધ થઈ જાય. કેમ? સામનેજી ઠાકોરજીની રાહ જોઈને બેઠા હોય છે. અને સટતીલા 6 પ્રકારની સામગ્રી તલની ઠાકોરજીને આજે ધરાય. તલથી ઠાકોરજીને અભ્યંગ થાય. ઠાકોરજીને તલ ને સાંકર ને તલ સાંકળીને થોડા વખત પહેલાની વાત છે. એક વૈષ્ણવ હતા ને, લગભગ 90-92 વર્ષના હતા. હવે સટતીલા એકાદશી આવી, એની વહુને મેનોપોઝ ચાલતું હશે. મેનોપોઝ એટલે ટાઈમ જે જવાનો થાય ને એને કહેવાય. તો ઓચિંતાને બિચારી 20 દિવસે થઈ. હવે માજી કે આ તો એકાદશી, એકે સામગ્રી તો તલની કરી નથી. ખબરના એટલા વિરહ કરે કે હવે મારાથી તો હાથ આમ થાય, આમ તો થતું નથી, કે હું હલાવી શકતી નથી. તો ઠાકોરજીને મારે આ સટતીલા કાંઈ નહીં ધરાવવાનું. તો એમણે એક ભગવદીને ફોન કર્યો. માજી 92-94 વર્ષના, અને જે ભગવદીને ફોન કર્યો એ પરાણ 42 વર્ષના હતા. ઉંમરથી ભગવદીયાને કાંઈ લેવા દેવા નથી. અમારા જેવા 68-70 વર્ષના ઢાંડા થાય તો ન આવડતું હોય. અને ઘણા 22 વર્ષે ઠાકોરજી પુષ્ટ કરાવે નહીં, એટલો બધા ભાવ ઠાકોરજીમાં જતાવતા હોય છે. એટલે ઓલા બેનને એણે કીધું કે વિભા, આજે આવું થયું, હવે ઠાકોરજીનું હું શું કરું? એટલે કે બા કાંઈ વાંધો નહીં. ત્યારે કાંઈ આવા મોબાઈલ નહોતા. ઓલા ભૂંગળા આવતા હતા, એ ઓલાય નહીં હો, ભૂંગળા આવતા હતા. તમે જોયા છે? બહુ જેણે જોયા હે ને? હા, જેણે, મેં નથી જોયા. એ કે બા તમે ફોન મૂકી દો, હું તમારા ઘરે સામગ્રી પધરાવી જાઉં છું. મેં કરેલી. બાએ જવાબ આપ્યો. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને ત્યારે બાળ ભાવ હતો, વાત્સલ્ય ભાવ હતો. હવે 92-94 વર્ષના થયા ને તો માધુર્ય ભાવ આવ્યો. એટલે બાએ જવાબ આપ્યો, વિભા, મારા વરને મારા હાથનું જ ભાવે છે. સમજ્યા બધાય કે નહીં મારવાલા? મારા વરને બીજા, અને બીજું તને કહું વિભા, એને ભાવે ને બીજા હાથનું તો મને પોહાય નહીં. સમજ્યા કે નહીં મારવાલા? અત્યાર સુધી મારી હારે રહ્યા, મારા હાથનું આરોગ્ય, અને હવે તું ધરાવ, પછી તારા હાથ નાના, તારા હાથ કોમળ, તારો ભાવ કોમળ, એટલે તારી સામગ્રી એવી હોય, પણ તારા હેવાયા થઈ જાય મારા હાથનું ભાવે જ નહીં. એટલે વિભા, તું દેવા ન આવીશ, પણ કાંઈક રસ્તો બતાવ ને બટા. બોલી કે બા, હું તો તમારી દીકરીથી નાની, હું રસ્તો બતાવ્યો, હું તને ઓળખું છું બરાબર, મેં તને સાંભળીશ. તું કોક વાર આવે છે ને, આપણે બે સત્સંગ કરીએ ને, તો હું આંખો બંધ કરીને તારા સ્વરૂપમાં ગોપી ભાવ જોઉં છું. તારી અંદર એ વ્રજ બિરાજે છે, વ્રજવાસીઓ બિરાજે છે, વ્રજની ગોપી બિરાજે છે. ઠાકોરજી તારી સામે સાક્ષાત કેલી કરતા હોય ને, જાણે તને એવા નૈનન મેં છલકે ગિરધારી, તારા નૈનમાં ગિરધારી છલકતા હોય ને એવા મને દર્શન થાય છે. કાંઈક રસનો કાઢ ને બટા. અમારે કાંઠિયાવાડી બેટા નો કે બટા કે, દીકરીને, દીકરી બહુ લાડકી અમારે કાંઠિયાવાડમાં. આજની તારીખમાં બેનો દીકરીઓને એટલું જ રાખે. ભલે થોડા હવે ઘસાયા હશે, પણ કાંઠિયાવાડ એટલે કાંઠિયાવાડ. કાઠિયાવાડમાં રાખે બેનો છોકરો. રસ્તો કાઢ્યો ને એ બધા સાંભળો, રસ્તો કાઢ્યો એ સાંભળો. બા તલ પડ્યા છે? એ કે હા બાબા, તલ તો વીણીને ચોખા. મારી વહુ બહુ સારી છે, એણે કીધું તું કે બા હું તલ સાંકળી કરીશ, તલ પાક કરીશ, તલવટ કરીશ, તલના લાડવા બનાવીશ. પણ બિચારીને આવું થાય એમાં એ શું કરે? એને હવા રોવું આવી ગયું, મારા હાથની સામગ્રી ઠાકોરજી અંગીકાર નહીં કરવી હોય એટલે આવું થયું ને. મારી વહુ બહુ ભાવવાળી છે બટા તારી જેમ. તો કે બા તલ પડ્યા છે ને? એ કે હા. ચાંદીની કટોરી કે જોઈ એટલી જ.
એમાં તલ લ્યો અને તલ જેટલી સાકર મિશ્રી લ્યો, અંદર પધરાવો, ભેગું કરીને ધરાવો. જેટલા તલની સંખ્યા છે ને બા, એટલી સામગ્રી તમારી ઠાકોરજી આરોગશે. સમજો મારા વાલા? બાને આટલા વર્ષથી તો ઈ ધરતા જ હતા, તો એના મોઢે બોલાવ્યું કોને? ઠાકોરજીએ. પછી કે સાંજે આજે 11 છે તો મારે સાંજે કઈ રસોઈ નથી કરવાની. અને મારા મિસ્ટર એ કે મિલમાં છે ને, તો 4 વાગે જશે ને બા, તો રાતના 12-1 વાગે આવશે. અને 11 બીજી વાર તમે મીઠું નથી લેતા અને હું મીઠું નથી લેતી, એટલે આપણે બે સાંજે થોડી ભગવત વાર્તા કરશું. એટલે સાંજે આવ્યા એ વિભા અને આ બા, ઈ કે લે થોડીક પ્રસાદી. વિભા કે લાવો તમને પેલા લેવડાવ. ઈ કે ના ના, મેં બનાવી હોય ને તો મારા લાલાના વખાણ હું તો કરું જ, પણ તું કરે ને તો મને ખબર પડે કે મારા ઠાકોરજી આરોગ્ય છે જ નહીં. એટલે બા 94 વર્ષના હતા, 14 વર્ષથી વિધવા થયા હતા, છોકરો આવ્યો ને તરત 80 વર્ષથી સેવા પહોંચતા હતા. એને ખબર હોય ને, એટલે કે 6 તલની સામગ્રી બનાવવાની હોય, હું તને 6 નાના નાના ટોક દઉં મોઢામાં. સમજાય છે મારા વાલા? કતડમ કતડમ થાય, સમજાય છે? પેલો ટોક દીધો, ઈ કે બાલે તલવટ કર્યો છે. પેલા ટોકમાં છે ને એને સ્વાદ આવ્યો. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી હો મારા વાલા, હાંચી બની ગયેલી વાર્તા. બીજો ટોક મોઢામાં દીધો ને કોળીઓ ભરાવ્યો ને, ઈ કે લે ખાંડની કરી છે બા તલ સાંકળી. ત્રીજો દીધો, બા ગોળની કરી તલ સાંકળી. પાછો દીધો, એટલે કે આ તો બા લાડવા છે નહીં તલના, તલ શેકીને કર્યું લાગે નહીં, બહુ સુંદર. અને છેલ્લે દીધું કે આ તલવટ છે. બાને ભેટી પડ્યા. કોણ? વિભાબેન. બા તમે ભલે ખાલી તલ અને મિશ્રી ધરાવી, પણ ઠાકોરજીએ 6 જાતની સામગ્રી, જેવી રીતે પદ્મનામદાસ છોલાની આરોગીને એમ તમારી આરોગી. એ તો પ્રેમ કી બાત હે ઉધો. પણ એ બા જેવો આપણા ભાવ હોવો જોઈએ. પછી આપણે કાંઈ ન કરીને એમ કે હાલો ને હવે તલમાં મિશ્રી પધરાવીને ધર, આપણો ભાવ એવો નથી મારા વાલા. તમારી મને નથી ખબર, હું તો મારી વાત કરું છું. હજી હું એ તબક્કે નથી પહોંચી. તો આજે આ સટતિલા એકાદશી, આજે રાત શિયાળામાં લાંબી હોય અને દિવસ ટૂંકો હોય, એટલે સાંજે શેન આરતી થાય ને, અને છેલ્લા આંટે સંધ્યા આરતીમાં દ્વાર બંધ થઈ જાય. અને ઠાકોરજી અને સામનેજી તલ ભાર પણ આજે જુદા રહે નહીં. એટલે આજે સટ તિલા, સટ એટલે 6, તિલા એટલે તલ. સામાન્ય રીતે તલને ધાન ગણવામાં આવ્યું છે, તલને ધાન ગણવામાં આવ્યું છે. પણ એકાદશીએ વલ્લભે છૂટ આપી છે. બધી એકાદશી નહીં હો મારવાલા. આજની એકાદશીએ તમે તલ પ્રસાદ ના લ્યો ને, તો તમારી એકાદશી ભાંગે નહીં, ખંડિત ન થાય, તૂટે નહીં. કારણ નિકુંજ એકાદશીનો ભાવ છે. એટલે આનું વિવરણ વધુ એટલે ન થાય. મેં હમણાં જ કીધું કે પાત્ર પ્રમાણે પીરસાય. એક લાલન નાના હતા ને 10-12 વર્ષના, તો એમણે એમના દાદાજીને પ્રશ્ન કર્યો, દાદાજી મારે એક વાત કરવી છે, પૂછું? એ કે હા લાલન પૂછો ને, મારે પૂછો ને. એ કે બધા ધર્મમાં ટોળે ટોળા હોય, આપણે કેમ આમ ટાંચા માણસો વૈષ્ણવ? એ કે લાલન ની તો વલ્લભને જે ગમે નહીં આવે. એ કે ના દાદાજી એવું ઉડાવું, મને હરખો જવાબ દો. ત્યાં જે કીધું સાંભળ,
સિંહના ટોળા ન હોય. ટોળા શેના હોય મારા વાલા? સાચું કે ખોટું? અહીંયા તમે આવો છો ને પછી સમજીને સેવા કરવાની છે. તલ શું કામ ધરવાના એ ખબર ન હોય ને તો એ ધરવામાં આનંદ ન આવે અને એ લેવામાં આનંદ ના આવે. આપણામાં બધું વલ્લભે મહાત્મ્ય સમજાયું છે. પછી જ આપણને કીધું છે કે આમ ઇતિ મે મતિ, 16 ગ્રંથમાં કે ક્યાંય વલ્લભે એવું નથી કીધું કે હું કહું છું એમ તમે કરો. હું કહું છું એમ વલ્લભે ક્યાંય ઇતિ મે મતિ, મારું આવું માનવું છે, તમારે કરવું હોય તો કરો, ના કરવું હોય તો કાંઈ નહીં. પણ જે વલ્લભ ના થઈ જાય વલ્લભનું માને કે ન માને? જે એક વાક્ય કીધું, બધાય વલ્લભ ને માને છે પણ વલ્લભ નું કોઈ માનતા. બ્રહ્મ સંબંધ લઈએ એટલે વલ્લભ ને માનીએ. હવે વલ્લભ એમ કે ઠાકોરજી પુષ્ટ કરાવો તો આપણે શું કહીએ? હમણાં હજી વાર છે. વલ્લભ ને માને છે પણ વલ્લભ નું કોઈ માનતા નથી એટલે સેવાનો ભાર લાગે છે. સેવામાં ભાવ ક્યારે આવે મારા વાલા? જ્યારે વલ્લભનું માનીએ ત્યારે. એક નાની વાત, ઠાકોરજી એકદમ બાળ સ્વરૂપ નંદાલયમાં બિરાજે. હવે ગોપીઓથી એક પળ પણ રેવાય નહીં. એક મિનિટ, અહીંયા આવી ઠાકોરજી બાળ સ્વરૂપ. હવે ઠાકોરજીને સૌથી વાલું કોણ? ગાયો. ગાયો વિના એક પળ પણ ના રહે. હવે એ દિવસે ઠાકોરજીને એવો તાપ થયો કે સામનેજી મળવા આવે અને એ નંદાલયમાં. હવે નંદાલયમાં તો કેવી રીતે આવે? પણ પ્રભુ મનોરથ કરે તો સામનેજી પૂરા કરે. જો આપણે મનોરથ કરીએ તો વલ્લભ પૂરા કરે, વલ્લભ મનોરથ કરે તો ઠાકોરજી પૂરા કરે, ઠાકોરજી મનોરથ કરે તો સામનેજી પૂરા કરે. હવે પ્રભુ તો સવારે જાગ્યા, માએ કીધું લાલા તડકે બેસ, ઠંડી બહુ છે. ઠાકોરજી કે ઠંડી કે ગરમી ખબર પડતી નથી, કારણ કે મારામાં વિરહ છે. તાપ કોનો છે? સામનેજીને મળવાનો. તમને અંદરનો તાપ હોય ને તો બહાર તમને ઠંડી કે ગરમી લાગે, પણ આપણને બધાને અંદરનો તાપ નથી ને મારા વાલા, એટલે ઠંડી ને ગરમી લાગે છે. પાછા એમ કહે હારું સવારે ઠંડી ને બપોરે તડકો, એટલે જ આ શરીર દુખે માંદા પડીએ છે. આપણને ઋતુની અસર કેમ થાય છે? હજી પ્રભુ ઉપર આપણને એટલો પ્રેમ નથી. તો જેવો તાપ ઠાકોરજીને અહીં થયો એવો તાપ સામનેજીને ત્યાં થયો. તો નંદાલયમાં આવવાનું બાનું તો જોઈએ ને. ઓલું છે ને તો દયારામભાઈનું, વઢુને વગવું તોય રીસ નવલાવે, કहीं કहीं મિસે વાલો મુજને બોલ. કઈ કઈ મિસે એટલે કઈ કઈ બાને. હું શું જાણું રે વાલે મુજ માસું દીઠું, વારી વારી જો તો એ મુખ લાગે મીઠું.
જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. એક લડી જાણી મારે કેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે. દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. હું શું જાણું રે વાલી મુજમાં સુધીઠું, વારી વારી જો તો એ મુખ લાગે મીઠું. આ દયાનો પ્રીતમ છે જુઓ. આપણે રોજ ઠાકોરજીને જગાડીએ, રોજ મુખારવિંદના દર્શન કરીએ. મારા હમ ખાઈને કેજો કોઈ દી એવો કંટાળો આવ્યો કે રોજ રોજ હું જોજો કરું ને. સવારે ઉઠીએ બ્રશ કરવા જાય ને એટલે પેલો વિચાર આવે, દૂધ વહેલું આવી જાય સારું, ઠાકોરજી માટે ઉકાળી લઉં. થાય તમને બધાના ઉમરવાલા? પાછું બાથરૂમ એક હોય ને કોઈ નાવા વયું જાય ને, અત્યારે તો ઘણાય છે, પેલા તમે ચાલીમાં રહેતા હતા તો ટેન્શન થઈ જાય, હવે ક્યારે નીકળશે ને આપણો વારો ક્યારે, ઠાકોરજીને અવેર થશે ને મારે પછી ઓફિસ જવું છે. તો જો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને તો આ બધા વિચાર આવે. પણ જો ઠાકોરજી ઘરમાં ન હોય, કાલે આ પાડોશી એવા બાઈ જાય ને આ તો મારે જોઈ લેવા છે. બધી ઇન્દ્રિયો તમારી ફંટાઈ જાય સંસારમાં, અને ઠાકોરજી ઘરે બિરાજતા હોય તો બધી ઇન્દ્રિયો તમારી ફંટાઈ જાય છે. એમાં સન્મુખ ક્યાં થાય? ઠાકોરજીમાં. તો સામનેજીને તાપ થયો કે પ્રભુ મને યાદ કરે છે, પ્રભુ મને મળવા માંગે છે, પ્રભુને મારો વિરહ છે. હવે સાંજ સુધી ઠાકોરજી વિરહ કર્યો. માં અરોગાવે, માનું માન રાખવા આરોગે. ઠણઠણટો વાલો લાડકડો રે ભોજન શાળાએ આવે છે, નો મન રંજવા વાલો આરોગ્યા બહુ સ્વાદે છે. રાધા અધર સુધા વિના પીયું ને બીજું તે કાંઈ, માતાનું મન રંજવા વાલો આરોગ્ય બહુ સ્વાદે છે. માતાને સારું લગાડવા આરોગ્ય, પણ મનમાં શું હતું? રાધા અધર સુધા વિના પીયું ને બીજું તે કાંઈ ન. ત્યાં રાધાજીની એક દશા હતી, કારણ રાધાને કૃષ્ણ જુદા નથી. એક વપુ દો પ્રાણ, બે એક જ છે. એટલે અહીંયા ઠાકોરજીને જેટલો વિરહ થયો એટલો જ રાધાજીને બરસાનામાં થયો. હાથમાં બોઘણો લીધો. માં કીર્તિજી કે હા બીટિયા, આજ મેં ગયા દોંગી. અરે તારા હાથ કોમળ કોમળ, ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ. તું આંચળ આમ કરવા જાય ને જ્યાં જરાક વજન પડે ને તો તારા હાથ કોમળતા વહી જાય. આટલા દાસ દાસી છે. આપણે કાંઈ ગાય દોવી માં મોકો ગાય દોનો શીખનો હે. માં કે જરાક મોટી થા. નહીં માં મેં તો આજ ही गाय दूंगी. ત્યાં લલિતાજી આવ્યા. હું તો મારા ઘરે ગાય દોઈને આવી.
એટલે રાધાજીએ કહ્યું, દેખ મૈયા, ललिता विशाखा सुभगा केतकी संजय सब अपने हाथ से गया दुए, दोहन करना सबको आवे, एक मोह कोई ना आवे। माए की तो ऐसो कर लली, तो बिटिया को सिखा दे। ललिता जी के मने बीजा कोई न શીખવાડ્યું, પણ યશોદાજીને લાલાએ શીખવાડ્યું છે। સમજ્યા કે નહીં બધાય? તો કે તને એને શીખવાડ્યું તો તું આને શીખવાડ। ઈ કે માં પણ એના જેવું કોઈ ન આવડે। ललिता जी के चल राधे नंदगांव होके आवे, वहां नंद के लाला को बोलेंगे कि हमको गया दुहन सिखा दो। राधा जी के बराबर दाव पकड़ाई गयो, हवे वांधो नहीं। कीर्तिजी कई राधाजी ना मां था ने, ऐसो मत कर लली, वाको यहाँ बुलाला। ત્યારે ललिताजीए કહ્યું, माँ शिक्षा लेनी है ना वो गुरु के पास जाते हैं, गुरु शिष्य के पास नहीं आते। हाँ देखो बड़ो तेरो गुरु, वो सांवरा, वो नपावट, वो घर घर मक्खन चोरी कर। राधा जी नो गई मैं तूने देखी वो चोरी करता है? मैं वो नटखट है, नपावट नहीं है। समझा बताई? छेवटे नक्की थयुं के ललिताजी भेगा जाए અને નંદ ભવનમાં દૂધ દોતા શીખી આવી જાય। જાતા જાતા વૃષભાનજી આમ ઊભા હતા, અરે બેટિયા यमुना जल भरन चली, क्या नहीं जानो? इतने दास दासी है। राधा जी के मांड मेळ पड्यो त्यां पाछा बाबा आव्या। આપણે મળવા જતા હોય ને આવું બહુ થાય, જો બધા કેવા રાજી થાય છે। ત્યારે कीर्तिजीए કહ્યું કે આને गया दुहन के लिए वो नंद बाबा के घर जाती है। રોશબાનજી કે પણ મારા બેટીને ગાય દોતા શીખવાડવી જ નથી। જ્યાં હું એનું કરીશ ને ત્યાં એને એટલા દાસ દાસી આપીશ કે એને ગાયો દોવાની જરૂર પડશે। લલિતાજી કે ભારે કરી, માં હોય તો સમજાવી દઈએ। ઘરમાં આપણી માં હોય ને એને આપણે આમ આગું પાછું બહુ બોલ દઈએ, હમણાં આવું છું ને બેનપણી ત્યાંથી નોટ લઈ આવું નામ। પણ જેવા આપણા પપ્પા આવે ને, અમે કાકા કહેતા હતા, આમ ડેલી ખોલવા જાય ને સામે જોઈએ ને એટલે આમ કાકા કાકા એટલે સમજી જાય બેને કાંઈક ખોટું કરવા જાઉં છું। ચલો અત્યારે બહાર રહી જવાનું, હું આવી ગયો છું જમવા, મારી ભેગી જમવા બેસ। આપણા બધાય દાવ નિષ્ફળ। राधाजी के बाबा मैं अभी होके आऊं लली के घर, हवे पार्टी बदली। ललिता जी के हाँ बाबा એને ગાય દોવી છે ને તો અમે બે સાથે। कीर्तिजी के तू तो बोल रही थी ने कि नंदगांव, अरे बाजी उघाड़ी थी गई। ललिता जी की नहीं अवेर बहुत हो गई है तो मेरे घर ही जाएंगे। रुचमान जी के हाँ तो जाओ, અને લલિત તું એને પાછી મૂકી જાજો, આને તો પાછો રસ્તો, આને એકલી અમે ક્યાંય મોકલતા નથી। રાધાજી કે રોજ એકલી જ મળવા જાઉં છું। અડધે આવ્યા ને ત્યાં લલિતાજીને કે હવે તું જા, હવે તારું કામ નથી। જે આ દાખલો આપ્યો તો અમારા ઘરનો નથી કે કોલેજમાં પહેલાના જમાનામાં, અત્યારની વાત નથી, પહેલાના જમાનામાં કોલેજ જતા ને પહેલા દિવસે તો આપણે કહીએ પપ્પા મને મૂકી જાવ ને, એમાં છોકરા છોકરીઓ ભેગા હોય ને તો બી આપણે ફાટી પડીએ। એટલે આપણે મૂકવા આવે ને પછી બે ચાર એમના ઓળખીતા હોય ને એને કહી દે કે અમારી બેબી નાની છો, આ પહેલા દિવસ છે ને કોલેજનો, જરાક ધ્યાન રાખજો। પછી 4-6 મહિના થાય, વરસ થાય ને આમની યાર પ્રેમ થઈ જાય, પછી કાકા ગમે ગમે, પછી આપણને કહે ને
કે બેબી ગાડી લઈને હું એ બાજુ જાઉં તને ઉતારતો જાઉં? ના કાકા હવારમાં મને મોર્નિંગ વોક ગમે છે. શું કામ? તો પુષ્ટિ માર્ગમાં પણ શરૂઆતમાં આપણે બ્રહ્મ સંબંધ લેવું હોય કે ગાય ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય તો દૂતીની જરૂર પડે. પછી તો હું ને મારા પ્રભુ ને હું. સિવાય કે સત્સંગ કરવો હોય તો નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. તો રાધાજી તો નંદ બાવાની ડેલી આવ્યા. ઠાકોરજીને ખબર હતી કે મારો વિરહ એવો જ, મારો તાપ એવો જ કે રાધાજી આવશે અને આવશે જ. માં અંદર રસોડામાં હતા. રોહિણીજી દાવ ભૈયાની યાર કંઈક વાત કરતા હતા. નંદ બાવા હજી બહારથી આવ્યા નહોતા. તો બહાર કોણ હતું? એકલા ઠાકોરજી. બાર દેખું તો વાલો 12 વર્ષનો, અંદર દેખું તો ઝૂલે પલના, ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના. ગોપીઓ ક્યાં ઓળખતા નથી. ઘરે આવીએ તો આ ઝૂલતો હોય અને પાણી ભરવા જાય ને તો અમારી પીઠ મળે કે લાવ બહુ કાળી થઈ ગઈ, હરખી કાઢો. તો રાધાજી આવ્યા, ઠાકોરજી એકદમ રાજી થઈ ગયા. પછી રાધાજીને સમજાવ્યું. એ કે માં આવી જાય, બાબા આવી જાય, રોહિણી મૈયા તમારે શું કહેવાનું? હું ગાય દોતા શીખવા આવી છું. રાધાજી કે હું એટલે જ આવી છું. રાધાજી ભોળા હતા, પણ આ તો બાપા કેવા ભોળા આપણે બધા જાણીએ છીએ. બોઘણું લીધું હાથમાં અને ઠાકોરજી તો આ 2 ગોઠણ ઊંધા નાખીને બેઠા. રાજાજીને કે બેઠો, એ ગૈયા તુમ્હારી એ ગૈયા મેરી, पहले देख लो मैं कैसे दुहन करता हूँ, वाके बाद तुम दोहन करो. राधाजी के पण आ भराई जशे तो हूँ शेमा दोईश, तमे तमारुं बोघेणुं लई आवो. ठाकोरजी के वात तो हाची छे. राधाजीए पोतानुं बोघेणुं लई लीधुं, ठाकोरजीनुं बोघेणुं लई આવ્યા. गायना 4 आंचल, धर्म, अर्थ, काम અને મોક્ષ. પેલું દોયું અને સીધું બછરાના મોઢામાં આચા દીધું. ધર્મ શું છે? બછરું બરાબર પેટ ભરીને ધાવી લે ને પછી જ આપણાથી લેવાય. અત્યારે અમારા ખેતરે ગાય છે ગીરની, એની આ નાની બછરી સરસ લઈ આવ્યા છે. અમારા આરાધ્યાનો મનોરથ હતો કે બા બછરી વાળી ગાય મળે તો લેજો. તો વરસે મેળ પડ્યો, વલ્લભે મેળ પાડી દીધો. તો ઓલાને અમે સ્પષ્ટ કહી દીધું પહેલા દિવસે કે જ્યાં સુધી આંચળ છોડે નહીં ને ત્યાં સુધી એને ખેંચવાનું નહીં. કારણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, ઠાકોરજીને બછરાના ભાગનું દૂધ ભાવે. તો આ શું થયો? ધર્મ. પેલા બછરું બરાબર પેટ ભરી લે એને કહેવાય ધર્મ. બીજું આંચળ કયું? અર્થ. બોઘણામાં દોયું, એ વેચવા જાય તો પૈસા આવે કે નહીં? તો એને શું કહેવાય? અર્થ. ત્રીજું કામ. ગયાનો મનોરથ હતો કે પ્રભુ મારું ડાયરેક્ટ દૂધ પીએ. તો ત્રીજું આંચળ ઠાકોરજીએ કોના? પોતાના મોઢામાં નાખ્યું. અને ચોથું મોક્ષ, ધરતી ઉપર નાખ્યું. એટલે ધરતી કે અમને પ્રભુ પોતાના હસ્તીને દૂધની ધારા અમારા ઉપર પડે તો અમારો બેડો પાર. રાધાજી જુએ, રાધાજીને કે આપ દુઓ. રાધાજી તો દોવા માંડ્યા. તો અટારી ઉભો મનસુખો જોતો હતો. તો રાધાજી દોતા હતા ને એકદમ એની આમ હસવા આવી ગયું, ખડખડાટ હસાઈ ગયો, અવાજ આવ્યો. ઠાકોરજી ઊંચે જોયું, ચોપ. તો ઓલાને વધુ જોરથી, આપણે કઈક એવું જોઈએ ને કોઈ ના પાડે ને, જો આપણને અત્યારે આવે છે ને હસવું, ઓલાને જોરથી આવ્યું. ઠાકોરજી કે શું કામ ને હસસ? મનસુખો કે આ પાડાને દોવે છે, તમે આવું શીખવાડો છો? પણ જ્યાં સામનેજી અડે ને, સ્પર્શ કરે ને, ત્યાં પાડો દૂધ આપે મારા વાલા. અને 2 મિનિટમાં તો બોઘણું ભરાઈ ગયું. ત્યારે ઠાકોરજીએ સરસ કીધું, પ્યારેજુ હું દૂધ દોતા શીખવાડું ને તો ગાયને જ દોઈ શકો,
પણ તમે જેને સ્પર્શ કરો ને પાડોય દૂધ આપ્યા વિના રે. પ્રભુની એક એક લીલા. એમાંય તમે સુરદાસજીના દુષ્ટ કુટપદ હોય ને, મારી પાસે હતું 3000 પાનાનું પુસ્તક. એટલા સરસ અંદર ભાવ સહિત કીર્તન, પછી શબ્દોનો ભાવ અને એ કીર્તનનો ભાવ. હવે એક જણે લગભગ 20 વર્ષ પહેલા મને કીધું કે ઈલાબેન અઠવાડિયું આપો. મને યાદ નથી કોણ લઈ ગયું. ભલે લઈ ગયા, કાંઈ વાંધો નહીં, પણ અત્યારે મને દે ને તો આપણે બધા વિનિયોગ થાય, અંદરથી બધો રસ આપણે બધા. શેરડી લઈ જવાય મારવાલા, કઈ ખેતર નો લઈ જવાય. એટલે જ વાણિયા માટે એવું કહેવાય, બોર દેવાય બોયડી દેખાડાય. હવે એક નાની વાત, કબીરજીના બધા ઓળખો, નામ સાંભળ્યું છે કબીરનું? એમાં ખાસ આ દુઓ, દુઃખ में सुमिरन सब करे सुख में करे न कोई. दुख में सुमिरन सब करे सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को हो. કબીરજીના એટલા બધા દુહા, એટલા બધા દુહા. એનું પુસ્તક એક બેને મને કીધું છે કે મારી પાસે છે, હું તમને અર્થ સહિત આપીશ. આપશે ને તો આપણે 2 દુહા કરશું અહીંયા 11 પછી બાગીનો સત્સંગ કરીશું. બહુ સરસ છે. તો એ કબીરજીને સુરદાસજીના કીર્તનો બહુ ગમે. કોઈ પણ આવે ને જો એ કીર્તન ગાતા હોય ને અને નીચે સૂરની છાપ આવે ને, એટલે ઓલાને પૂછે સુરદાસજી કેવા છે, એ ક્યાં રહી છે, એમના કેટલા કીર્તન છે. ઓલા એમ કે ભાઈ તું આટલું બધું પૂછપૂછ કરસ તો આવી જ જા ને અમારા વ્રજમાં. કબીરજીએ પત્ર લખીને મોકલો કે સુરદાસજીને માલુમ થાય કે એકવાર તમે અમારા ગામ આવો અને અમને કીર્તનની લાણી કરો. હવે સુરદાસજી ક્યાં આંખ હતી, પણ એમને દિવ્ય ચક્ષુ હતા. આપણા ચામડાના છે. જો આંખ આપી છે પ્રભુએ દર્શન કરવા, પણ આપણે દર્શન કરવાના બદલે બીજા પ્રદર્શન બહુ જોઈએ છે, ન જોવાના. તમે માર્ક કરજો, હમણાં અહીંયા આ સત્સંગ ચાલે છે, વલ્લભ બિરાજે છે. હમણાં અહીંયા ઝઘડો થાય ને 2 માણસનો કોકનો, આમાં એક જણાય ન બેહે. સાચું ખોટું મારવાલા બધા દોડે હો. હું આમ બેઠી રહું, પછી આમને કહું આપણે 2 કરીએ. હજી આપણું ચિત્ત સત્સંગમાં નથી પરોવાયો, ચિત્ત હજી શ્યામમાં નથી પરોવાયો. એટલે સુરદાસજીએ સમાચાર મોકલા, કબીરજી તમારા દુહા મેં બહુ સાંભળ્યા છે, પણ તમે અમારા વ્રજમાં આવો ને, અહીંયા અમારે યમુનાજી વહે છે કડકડ કડકડ, અહીંયા વૃક્ષ છે, અહીંયા વનરાય છે, અહીંયા પક્ષીઓ છે, અહીંયા ફૂલ છે, કળીઓ છે, અહીંયા મારા ગિરિરાજ બાવા છે, કંદરાઓ છે, વન છે, ઉપવન છે, અહીંયા કુંડ છે, અહીંયા સરોવર છે, અહીંયા સાક્ષાત શ્રીજી બાવા બિરાજે છે. એટલે કબીરજી પાછા સમાચાર મોકલાવે. થોડો વખત આ ચાલ્યો, પછી કબીરજીને બધાએ કહ્યું સાંભળો કબીરજી, સુરદાસ વ્રજ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય આવશે નહીં. તો કબીરજી કે મારે તો સુરદાસીને સાક્ષાત સાંભળવા છે. મારી સામે બેઠા હોય, એ સાવરાના કીર્તન ગાતા હોય, અને એમની આંખ ન હોવા છતાં એ ઠાકોરજીની લીલાના દર્શન કરતા હોય, તો એમના એ કીર્તન દ્વારા મારે સાવરાના દર્શન કરવા છે. તો કે તો પછી તમે વ્રજમાં જાઓ. કબીરજી હારી ગયા. સુરદાસી તો ના જ પાડી કે ના નો પાડે, હા હું આવીશ, પણ તમે આવો ને. કબીરજી આવ્યા. હવે ગિરિરાજની બહાર યમુના કિનારે કબીરજી બેઠા અને કેવડાવ્યું, સુરદાસી
હું તમારા વ્રજમાં આવી ગયો. તમારા યમુનાજીમાં ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. તમારા વૃક્ષો ને વેલીઓ ને સુગંધ ને તુલસીજી ને હા 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 હા. હવે તમે મને ક્યાં મળશો? સુરદાસજી કે આખો દિવસ મારે કાંઈ તને મળવું નથી. સાંજે અનોસર થશે પછી હું તમને મળીશ. એટલે સાંજે અનોસર થયા પછી સુરદાસજી કબીરજીને મળવા આવ્યા. બે સામ સામે આવ્યા. કોઈએ કીધું નહીં કે હું સુરદાસ. કબીરજીએ કહ્યું નહીં કે હું કબીર. યમુના કિનારે વૃક્ષની નીચે, કદમના વૃક્ષની નીચે કબીરજી બેઠા હતા. સુરદાસજીએ દિવ્ય ચક્ષુ આવીને ત્યાં જ આવીને કે કબીરજી આવો, વ્રજમાં તમારું સ્વાગત છે. છેવટે મારા સાવરાએ તમને વશ કર્યા ખરા એમ ને? સાવરો ભલભલાને વશ કરે છે, આપણને જ નથી કરતો એટલે પુષ્ટ કરાવવાનું મન નથી થતું. કબીરજી ઊભા થઈ ગયા. બે કદમના વૃક્ષ નીચે બેઠા. કબીરજીએ કીધું ચલાવો દુહા ચલાવો. કબીરજી કે ના પેલા આપ. સુરદાસજી કે પેલા મહેમાન હોય કે અમે હોઈએ? આપણા ઘરે કોઈ જમવા આવે તો મહેમાન એમ કે તમે જમી લ્યો કે અમે જમી લઈએ? આપણે હું કઈ ના પેલા બેસ જાવ તમે. મહેમાન જમે પછી આપણે જમાઈને મારવા લાગે પેલા. એ કે ના તમે મહેમાન યજમાન તમે પેલા. કબીરજી સમજી ગયા કે અહીંયા તો આ પ્રેમ છે. કબીરજીએ પૂછ્યું આજે ઠાકોરજીએ બહુ સુંદર શ્રૃંગાર કર્યા હતા. જેણે દર્શન કર્યા હોય એને ખબર પડે. કબીરજી મનમાં વિચાર કરે કે આમને તો આંખો છે નહીં અને તોય શ્રૃંગારની વાતો કરે છે. મેરે બાકે બિહારી લાલ તો इतना ना करो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. मेरे बाके बिहारी लाल तुम इतना ना करो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. વાતો કરતા હતા. પછી છેવટે કબીરજીએ ગાયું. કબીરજીએ જેવું જ્ઞાનનું ગાયું ને, જે વૃક્ષની નીચે બેઠા હતા ને કદમ, ઠૂઠવાઈ ગયું આખું, લીલું માંથી પીળું પીળું થઈ ગયું. હમણાં જાણે ઝાડ પડી જશે, ખોખરું થઈ ગયું. કબીરજીને એમ થયું અરે આ શું થઈ ગયું? હવે આ પાછું હું આવ્યો, અહીંયા બેઠો, કદમના પુષ્પ હતા, કદમનું ઝાડ લીલુંછમ હતું, લહેરાતું હતું. યમુનાજીની લહેરો આવે એમ લહેરાતા લહેરાતા અવાજ કરતું હતું, જાણે અંદરથી કૃષ્ણ કૃષ્ણ અવાજ આવતો હોય. અને એકદમ મેં ગાયું તો એકદમ ઝાડ કેવું થઈ ગયું? સૂકું ભટ્ટ. હવે જુઓ પરાકાષ્ઠા. સુરદાસજીને આંખો નહોતી હો, સાચું ખોટું, છતાંય સુરદાસજીને અવાજ આવ્યો ને સુખા ભટ્ટ પાંદડાના વૃક્ષની ડાળનો, સુરદાસજીને બહુ દુઃખ થયું. અરે રે અને ક્યાં બોલાયો? મારા પ્રભુને બિરાજવાના કદમના વૃક્ષના લીલા લીલા હરા હરા પાંદડા, જ્યાં વેણું વગાડે મારો વાલો, કદંબ ચઢ કાન બોલાવત ગયા. આવું અમારું ઝાડ અને આવું ગાયું લુખ્ખું. જો અષ્ટસખાઓ રસવાળું ગાય, બીજા બધા જ્ઞાનની વાતો કરે, બીજી બધી કરે. અમે સુબોધિનીજી રાતના વાંચીએ છીએ, એમાં આવે છે. અત્યારે અમારે ભ્રમર ગીત ચાલે છે. તો ઉદ્ધવજી આવ્યા હતા જ્ઞાનની વાતો કરવા, બધી સુકી સુકી વાતો કરી. ગોપીઓ કે ભાઈ અમારે કાંઈ તારું સાંભળવું નથી, તારો બ્રહ્મ સર્વ વ્યાપક છે, તું તારા બ્રહ્મને તારી પાસે રાખ, અમારે તારી વાત નથી સાંભળવી. અને ગોપીઓએ પછી રસની વાતો કરી, પ્રેમની કરી, કુંજની કરી, નિકુંજની કરી,
બાળ લીલાની કરી, દાન લીલાની, હોરી લીલાની, ચોરી લીલાની, પ્રેમ લીલાની, રસ લીલાની, રાસ લીલાની, નૌકા વિહારની, પનિહારીની, સાંકડી ખોરની. આ હા હા, નથી ગયા ને બધાય? ઉધો હો ગયો સુધો. વ્રજમાં જઈને ઘણા સીધા થઈ જાય, પણ આપણે હજી ત્યાં એટલે ઘડી ઘડી જઈએ ને તોય આપણે હજી, પણ ના, તોય ઘડી ઘડી શું કામ જાવું? કપડું સૂકું હોય ને એના ઉપર સૂકું મૂકો ને તો ઓલું કપડું કડક થઈ જાય, પણ ભીના ઉપર સૂકું મૂકો ને મારા વાલા તો ભીનું થયા વિના રે. હવે વરસમાં 2-4 જઈએ અને ભીના થઈને આવીએ તો અહીંયા ગમે એવો સૂકો ભાવ હશે ને તો વ્રજમાં, વ્રજભૂમિમાં, વ્રજવાસીમાં, વ્રજેશમાં, વ્રજાંગનામાં, વિરજામાં, વિઠ્ઠલમાં, વલ્લભમાં, વૈષ્ણવમાં એટલું સામર્થ્ય છે કે તમે ભીમા થયા વિના રહેશો. કેટલા ના આવું છું વ્રજમાં? મારે ભેગું હાથ ઊંચો કરો. આપણે બધા જાશું. 11 વાળા છીએ ને આપણે બધા જાશું. મારો એ મનોરથ છે કે આપણે બધા સાથે જઈએ. વાત કરતા હતા કબીરજીને, ઓલું વૃક્ષ સુખું ભટ થઈ ગયું. હવે સુરદાસજીના સહન ન થયું એટલે જો વ્રજમાં એક પાંદડું તોડાય નહીં. વલ્લભે સાબિત કરી દીધું છે. વૃક્ષે વૃક્ષે વેણુ ધારે અને પત્રે પત્ર ચત્રભુજ. આ લીલાના દર્શન ક્યાં કરાવ્યા હતા? વૃંદાવનમાં. કોને? પ્રભુદાસ જલોટાને. એ બધી લીલા તમે જાણો છો એટલે મારે આગળ કઈ કહેવું નથી. વાત કરતા હતા કબીરજીની અને સુરદાસજીએ એવું રસાળ કીર્તન ગાયું કે એક એક ટૂંકે પાંદડા લીલા થવા માંડ્યા, ડાળી ફોરી ગઈ, પાછા અંદર પુષ્પોની સુગંધ આવવા માંડી અને જાણે અંદરથી ને સાવરો ઊભો ઊભો મજાનું વેણું વગાડતો હોય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. નંદનો કુંવર પેલો માખણનો ચોર ગેલો, નંદન વેણું સુણીને ગોપી વનમાં જાય. વેણું સુણીને તો પાછું વૃક્ષ કદમનું એટલું સરસ લીલું હરિયાળું સુંદર અને લહેરાવા માંડ્યું. કબીરજી ઊભા થઈ ગયા. સુરદાસજી, વ્રજને સૂકું કાંઈ ગમતું, વ્રજને જ્ઞાની ક્યાંય ગમતા. વ્રજમાં તો જે રસવાળા હોય, જે રસેશને પ્રેમ કરતા હોય. આપણા ઠાકોરજીને શું કહે છે? રસો વય. જે રસાળને પ્રેમ કરતા હોય એનું કામ છે, અમારું કામ અહીંયા નથી. ત્યારે કબીરજીએ કહ્યું, જો તમે વ્રજ છોડ્યું હોત તો આ બધી વનરાય તમારી પાછળ આવત. સારું કર્યું તમે મને બોલાવ્યો, તમારા દર્શન થયા, યમુનાજીનું પાન કર્યું, યમુનાજી તરંગ જોયા, ગિરાજીની કંદરા જોઈ, દંડવત કર્યા અને વ્રજની રજમાં લોટ્યો. અમારો અધિકાર આટલો જ હતો, આનાથી વધુ નહોતો. આપણે વ્રજને ઓળખતા નથી ને એટલે આપણને ત્યાં ગંદકી દેખાય. તમે જો ઘણાય, હું ઘણી વાર ગઈ હોઉં તો આજુબાજુ નાના હોય ને ઉતરા હોય એટલે પછી પૂછે, ઈલાનથી અહીં ઉતરા છે નહીં તેમાં? પછી મળવા તો આમ લાઈન લાગે. એમાં 2-4 એવા હોય ઈલાનથી. ઈલાનથી તમે વ્રજની વાતો કરો છો ને, એવું વ્રજ ક્યાંક દેખાય છે પણ બધો ગંદકી જ છે. મેં કીધું બેટા તું કદાચ પેલી કે બીજી વાર આવ્યો હોઈશ ને, હજી અહીંયા ગંદકી છે ને ત્યાં સુધી બહાર ગંદકી દેખાશે, પણ જ્યારે અહીંયા ચોખ્ખું થઈ જશે ને પછી તને ક્યાંય ગંદકી નહીં દેખાય. એક સાચી બની ગયેલી વાત.
તુલસીદાસનું નામ તો બતાવી સાહેબ, રામાયણ. તુલસીદાસજી જેવી ચોપાઈ ન ભૂતો ન ભવિષ્ય. એટલી સુંદર એમની ચોપાઈઓ. તમને કહું, આપણા વલ્લભે 84 બેઠકોની અંદર ઘણી જગ્યાએ રામાયણનું પારાયણ કર્યું છે. ઘણી જગ્યાએ તમે જુઓ ને, અયોધ્યા, ચિત્રકૂટ, આ બધી જગ્યાએ વલ્લભે રામાયણનું પારાયણ. એટલે આપણે રામાયણ વંચાય. વલ્લભ અયોધ્યામાં આવ્યો ને તો બધા અયોધ્યાવાસીઓ શું કહેવા માંડ્યા, અહીંયા હું કામ આવ્યા, તમે તો બધા કૃષ્ણ વાળા છો, અમને રામવાળા હું કામ આવ્યા. એટલે કુમાર વિશ્વાસને કોઈએ પૂછ્યું, રામ અને કૃષ્ણ વચ્ચેનો તફાવત બતાવો ને. એક વાક્યમાં જવાબ આપ્યો, રામ સપના હૈ, કૃષ્ણ અપના હૈ. રામ સપના હૈ, કૃષ્ણ અપના હૈ. 4 વર્ષના છોકરાને કૃષ્ણ પોતાનો લાગે, 14 વર્ષના નાના યંગસ્ટરને પોતાનો લાગે, 24 વર્ષનો પ્રેમ કરતો થાય ને એને કૃષ્ણ પોતાનો લાગે, અને 94 વર્ષના ને કૃષ્ણ પોતાનો લાગે. આ કૃષ્ણ છે. તો એવા તુલસીદાસજીનો સાચો બની ગયેલો પ્રસંગ. તુલસીદાસજી એની કુટિયામાં રામની લીલાની અંદર મસ્ત હતા. ત્યાંથી એક બાઈ એટલું જોર જોરથી રોતી જાય, એટલી રોતી જાય, તુલસીદાસજીની નજર ને એની બે એક થઈ. એટલે તુલસીદાસજી કે, ઓ બેન, ઊભી રહે. ક્यों इतनी रोवे? ઓલી જોર જોરથી રોવા માંડી અને પગે લાગી, આમ જય શ્રી કૃષ્ણ. તો કે અખંડ સૌભાગ્યવતી ભવ. શું કીધું? ઓલી જોર જોરથી રોવા માંડી કે પાછું ખેંચી લ્યો, તમારા આવા સંતના વચન ખોટા પડે ને, મારાથી ને સહન નહીં થાય. લોકો તમને કાલ સવારે કહેશે કે તમે તો ખોટું બોલો છો, તમે પાછું ખેંચી લ્યો, આપણા બે સિવાય અહીંયા કોઈ નથી. તુલસીદાસ કે ના, આપી દીધો આશીર્વાદ, એ આપી દીધો, હવે આમાં કાંઈ મીનમેખ થશે નહીં. અખંડ સૌભાગ્યવતી ભવ કહી દીધું. પેલી બાઈ કે પણ મારો વર ત્યાં લીલામ પહોંચી ગયો ને એટલે હું હગાવાલાને બોલાવવા જાઉં છું, ઘરે મળદું પડ્યું છે, અને તમે શું કહો છો કે અખંડ સૌભાગ્યવતી ભવ? તુલસીદાસી કે નહીં, આમાં કઈ ફેરફાર થશે નહીં. પેલી બાઈ કે તમે કયો એમ કરો. તો કે મળદું અહીંયા લઈ આવીશ. ઓલી કે એ તો બધા બાંધવાની તૈયારી કરે, શું મળદું અહીંયા લઈ આવવાનું. એ કે તને મારા વચનમાં વિશ્વાસ હોય કે મેં તને અખંડ સૌભાગ્યવતી કહ્યું છે, તો મારા શબ્દો હું કહેવા માટે અફર છું કે તું અખંડ સૌભાગ્યવતી જ છો. ઓલે કે મહારાજ બાંધવાની તૈયારી કરે ને તમે હજી કયો છો કે તું અખંડ સૌભાગ્યવતી છો? લઈ આવો યાર. બધાને કીધું કે મળદું અહીં લઈ આવો. બધા કે એ તો ગાંડા છે, એને તો બીજી કઈ ખબર જ પડતી નથી. તાકતી રામની ચપાઈ લખે ને બધું, બધામાં વિશ્વાસ ન કરાય. તને કઈ વિચાર આવે છે? મળદું કેટલું વખત રખાય? અવગતે જીવને જવા દેવો છે? ખબર નથી પડતી? ઓલીને ખબર નહીં. તુલસીદાસજીની વાણીમાં, તુલસીદાસજીના સ્વરૂપમાં, તુલસીદાસજી બોલ્યા હતા એમાં એવો વિશ્વાસ આવી ગયો. બધા કે પછી અમે નહીં આવીએ. કે કાંઈ નહીં, ન આવો તો એ કે તારી આ સંબંધ નહીં રાખીએ. એ કે કાંઈ વાંધો નહીં. મળદું લાવી અને તુલસીદાસજીની કુટિયા પાસે મૂકી દીધું. અને 24 કલાક તુલસીદાસજીએ કીર્તન, એ અને પેલી બાઈ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. 24 કલાક. પેલી બાઈ કે અરે રે હવે કોઈ સંબંધ રાખશે નહીં. પણ ખબર નહીં, મને આ મહારાજની વાણીમાં કંઈક એવું લાગે છે
કે એમની વાણી સત્ય થશે એમાં કોઈ શંકાને સાર નથી. સવારે 24 કલાક પૂરા થયા, મળદું આળસ મરડીને ઊભું થઈને શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય, મળદું બોલવા માંડ્યું. આ કોઈ ખોટી વાતો નથી. સત્સંગમાં એટલું બધું સામર્થ્ય છે કીર્તનમાં કે જો તમને દ્રઢ વિશ્વાસ હોય, પણ આપણે બધા ડગી બહુ જઈએ છીએ મારા વાલા. પછી આમ થઈ જાય છે, એમાં કઈ હું બાકાત નથી, હું ઈ જ છું. હું તો તમારાથી ગયેલી છું. એ તો વલ્લભ હાંચું એટલે વાતો કરું, બાકી કાંઈ વાતમાં માલ નથી. કલકત્તાની બાજુમાં એક ગામ છે, એક દીકરીને ત્યાં પરણાવી. હવે એની સગાઈ કરીને રૂપનો અંબાર, ગુણ એવા, રૂપ એવું, દેખાવ એવો, વાળ એવા, બોલે તો ફૂર જરે, હાલે તો ધરતી ધ્રુજાવે. અને એનો વર એન્જિનિયર. પેલાના જમાનામાં છે ને, ફેર હોય ને તો રાજી થતા કે થોડોક છોકરો મોટો હોય ને તો મેચ્યોર્ડ હોય, એટલે આ છોકર મત કરશે ને તો ઓલો એને સમજાવી લેશે. અત્યારે તો જરાક વાંધો પડ્યો શું કે, મને એવું લાગે છે આપણે બે સાથે નહીં રહી શકીએ, સારી રીતે છૂટા પડીએ. પેલા છૂટા પડવાનું કોઈ સમજતા જ નહોતા. હવે આ દીકરી ના ઘરે આઠે આમની સેવા, ને ઓલો છોકરો એન્જિનિયર, મીડિયમ ઇંગ્લિશમાં ભણેલો, એ એટલો જ સરસ. એટલે સગાઈ થઈ પછી એના બાપાએ એને રિપ્લાય પોસ્ટકાર્ડ લખ્યું. પેલા રિપ્લાય પોસ્ટકાર્ડ આવતું ખબર છે બધાને, ભાઈ આ તારીખ, આ વાર, આ તિથિ, આ દીકરી સાથે તારું નક્કી કરીને અમે મીઠી જીભ લઈ લીધી છે. હવે તું તારીખ કે એટલે તાર લગ્ન ન કે. અરે ઓલો કે હે અત્યારે આવું કર્યું હોય તો? પેલા છે ને મા બાપ સારું જ ગોતતા હતા. સૌરાષ્ટ્રના એક ગામડામાં પેટે ચાંદલા કર્યા કે દીકરો આવે તો મારે દીકરી આવે તો આપણા બેન નો કે. તો દીકરો આવ્યો, નાની દીકરી આવી. દીકરી આ બે આંખે આંધળી અને દીકરો રૂપના અંબાર. ઓલા લોકોએ સમાચાર કીધા આવું છે. નક્કી એટલે નક્કી. આ આંગળી અહીંથી ચાંદલો કર્યો હોય ને, કપાઈ જાય ને તો બંધ રહીએ, બાકી બંધ રહીએ. હવે 5 વર્ષ જ લગ્ન કરી દીધા. પરણીને આણું કર્યું ને આવ્યા. એમને એટલા દિવ્ય ચક્ષુ હતા કે રસોડામાં રસોઈ બી કરે, ગાય બી દોવે, ખેતરે જાય, કૂવામાંથી પાણી પણ સીંચે. પેલા તો એવું હતું ને. અને 4 દીકરા ને 2 દીકરી થઈને બધાને સારામાં સારું શોધીને પરણાવી દીધા. પેલા આવું વચન નિભાવતા હતા. તો આ દીકરાએ તો કાગળ વાંચ્યો, નીચે લખ્યું હતું, ભાઈ ભેગું પોસ્ટકાર્ડ છે, રિપ્લાય, લગ્ન ક્યારે કરવા એ તને રજા મળે એના પર આધાર છે, આમાં તારીખ લખીને મોકલજે. બોલો કે આપણું કરી રાખ્યું. ઓલાએ જવાબ લખ્યો કે તમે નક્કી કરો ને ત્યારે મને નોકરી રજા મળશે. જુઓ કેવા ઓબિડિયન્ટ છોકરાઓ, કેવા આજ્ઞાંકિત. પૂજ્ય કાકાને માલુમ થાય કે તમે જ્યારે નક્કી કરો ને આજ્ઞા કરો ત્યારે મને રજા મળશે. હવે આના ઘરે તો આઠે એમની સેવા. ઓલાના ઘરે સંબંધર કે વ્યાપારી. ઓલા લોકો ખોટું બોલ્યા હતા. કોણ? સામેવાળા. કે અમારા ગામમાં રામ મંદિર એટલે અમે કોક વાર આરતીમાં જઈએ, ત્યાં શંકર ભગવાનનું મંદિર એટલે કોક વાર શંકરની સ્તુતિ થતી હોય, નીકળ્યા હોઈએ તો હાથ જોડીએ. પણ અમે કૃષ્ણ સિવાય શેમાંય માનતા, પણ માનતા તા શેમાં? બધાયમાં. પણ આ દીકરી એટલી દેખાવડી ને સુંદર ને રૂપાળી ને ગુણવાળી હતી કે આ દીકરીનું માગું પાછું જવા દેવું નહોતું. ઓલી પરણી ના આવી
એટલે સાસુએ કહ્યું, છેડા છોડી છેડવા કુળદેવીએ જવાનું છે, ત્યાં સુધી તમે એક વસ્તુની બાધા લઈ લ્યો કે જ્યાં સુધી છેડા છેડી નહીં છોડું ત્યાં સુધી આ વસ્તુ હું લઈશ નહીં. ઓલી કે મારે તો જીવવાની જ બાધા લઈ લેવી છે. મારા મા બાપને ત્યાં અમે બીજા દેવ દેવતાના દર્શન નથી કર્યા અને મારે આ છેડા છેડી છોડવાની. એટલે એના વરે એને સાંજે એવું કહ્યું કે સાંભળ, એ છોકરીનું નામ લાભુ હતું, લાભુ, અને એના વરનું નામ પુરુષોત્તમ દાસ હતું. પેલા આવા નામ પડતા હતા, અત્યારની વાત નથી હો મારવાલા. એ કે તું એમ કહી દે કે કાલ સુધી હું ચા નહીં પીવું, આપણે કાલે જ છેડા છેડી છોડી આવે. એ લોકોને એવી દેવની આડી હતી કે જ્યાં સુધી છેડા છેડી ન છોડે ત્યાં સુધી રૂમમાં એના વર ભેગું એને જવા ન દેવાય. ઓલી કે કુળદેવી એટલે શું, ક્યાં હોય, શું છેડા છેડી છોડવાનું? તો કે કેમ તમારા ઘરે આવું બધું નથી? એ કે અમારા ઘરે અમે આના સિવાય બીજા સેમાય માનતા નથી. બોલો કે અમારા ઘરે તાર બધાયમાં માનવું પડશે. રામ જયંતિ રામના મંદિરમાં જવાનું, અને આપણા માતાજીને તો આપણે વર્ષમાં 4-5 વાર જવાનું. એમાંય પેલો દીકરો ખોળે આવે ને તો કોર કરવાના, એના વાળવડા. ઓલી કે અહીંયા ક્યાં આવી ગઈ? પણ મા બાપની આબરૂ હોય એટલે એમ ન કહેવાય કે હાલો છૂટા. ઓલીએ એક જ વાક્ય કીધું, મેં મારા મનમાં બાધા લઈ લીધી છે, હું જળ સિવાય કાંઈ લઈશ નહીં. અરે એ કે તમે બધાએ કીધું એટલે મેં બાધા લીધી. છોકરી 3 દિવસ જળ ઉપર રહી, પણ માતાજીએ જવાનું નામ પડે ને આમ ગભરામણ થઈ જાય. અને એના ઘરે એના માથે બિરાજતા એના ઠાકોરજીનું સ્વરૂપ એની નજર સમક્ષ આવે, મંદ મંદ મુસ્કાતા હોય. અને આ છોકરી શ્રૃંગાર કરે ને એટલે એના મમ્મી પપ્પા કાકા કાકી પેલા બધા ભેગા રહેતા ને, દર્પણ દેખાડે ને એટલે કે લાભુ તું સાસરે જાય છે પછી આવા શ્રૃંગાર ઠાકોરજીના કોઈ નહીં કરે. એ કે અમને તને વળાવતા રડવું આવશે ને એમ ઠાકોરજીની આંખમાં આંસુ આવશે કે લાભુ વિના માળાજી કોણ આવી સુંદર કરશે, મણકો ને થાક ને શ્રૃંગાર કોણ કરશે? ચોથે દિવસે એના વરે કીધું, તારી શું ઈચ્છા છે મને કે, કારણ કે આનું રૂપ એવું હતું આનું. અને પાછી વહેલી ઉઠી જાય, બ્રહ્મ મુહૂર્તમાં પાણી ભરી આવે, ગાય દોઈ લે, વાસીદું કરી લે, ગાર કરી લે, બધા માટે ગરમ રોટલા કરે, બધાને કલેવું કરાવે, પોતે જળ લે. એ કયું કુવેથી લઈ આવે, એ આ લોકોના માટલાનું પાણી પીધું નહીં એણે, કારણ કે અન્ય માર્ગી હતા ને. ચોથે દિવસે ગામમાં ખબર પડી કે વોવે તો ખાલી પાણી સિવાય કાંઈ નથી લેતા. તો એક નવલ દાદા હતા અને મંચીબા હતા, એ બેયના ઘરે 8 યામની સેવા બિરાજે. એટલે આના સસરાએ જઈને કીધું કે ભાઈ હવે તમે કાંઈક રસ્તો કાઢો. પેલા છે ને પંચ ગામમાં હોય અને 5 હારા માણસો હોય ને એનું બધાય માને. એટલે 2 જણા હાંજે આવ્યા. એ કે તમે બધા બહાર જાઓ, હું લાભુ વારે વાત કરી લઉં છું. બેઠા લાભુ, એ લાભુ હું તને વહુ નહીં કહું બેટા, એટલે તું લાજ ન કાઢતી. પેલાના જમાનામાં ગામમાં વાળવા વાળાથી માંડીને બધાયની લાજ કાઢવી પડતી હતી. લાભુ જય શ્રી કૃષ્ણ બેટા. ઓલી રાજીને બારે મેઘ ખાંગા થઈ ગયા. આજે ચોથા દિવસે મને જય શ્રી કૃષ્ણ કેવા વાળા વૈષ્ણવ મળ્યા. 4 દિવસ સુધી તો રામ અને કૃષ્ણ સિવાયની બધી જ વાતો. આવીને માના ખોળામાં માથું નાખીને ખૂબ રડી, ખૂબ રડી. હું મારા પ્રાણ ત્યાગી રહીશ પણ હું છેડા છોડી છેડવા માતાજીએ નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. નવલ બાપાએ કીધું બેટા સાંભળ, પેલા એવું કહેવાતું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, કહેવાતું ને. અત્યારે શું કહેવાય છે ખબર છે? દીકરીને ગાય ઢીક મારીને જાય. તારે શું કરવું છે કે
બાપા હું બ્રહ્મ સંબંધી છું, મારા ગળામાં 2 કંઠી છે. મેં કોઈ દિવસ કૃષ્ણ સિવાય બીજું કોઈ જોયું નથી. તાર પિયર પાછું જવું છે? એવી હદ સુધી ન જાઉં. હું મારા ખાનદાન મા બાપની દીકરી છું. મારા બાપાએ વળાવીને ત્યારે 2 થપ્પા માર્યા હતા ઘરની બહાર કે તમે બધા સુખી રહ્યો. અમારા થપ્પાને યાદ કરજો, પણ તમે તેડાવશો ત્યારે આવીશ. હવે મારો કોઈ હક આ ઘર ઉપર નથી. તો તાર શું કરવું છે? એને જવાબ સરસ આપ્યો, બાપા આ પણ મારી બા કયો ને મારે કરવું છે. ત્યારે કહ્યું કે તું થોડાક દિવસ મારા ઘરે રહેવા આવ, ત્યાં પ્રસાદ લઈશ, પણ પાછું તો મારે આજ ઘરે આવવાનું ને, જ્યાં મારો વર છે, જ્યાં મારું કુટુંબ છે, જ્યાં મારા સાસુ સસરા છે. મારે કોઈના ઘરે નથી જાવ. મારા મા બાપને લાંછન લાગે એવું મારે કંઈ નથી કરવું. તો શું કરવું છે? હું માતા મહાદેવમાં નહીં માનું. હવે બધા બહાર ગયા હતા, પણ એનો વર અંદર સૂતો તો કોઈને ખબર નહીં. કોનો? આ લાભુનો વર, એના પુરુષોત્તમ હતું. એ આ બધું સાંભળે. એ કે આની નિષ્ઠા કૃષ્ણમાં કેટલી છે કે 4 દિવસથી ને એ જળ ઉપર છે, અને એના સંસ્કાર કેવા કે મરી જાયશ પણ આ ઘર છોડીને જાયશ નહીં. મારો પતિ આજ, મારા સાસુ સસરા, મારું ઘર આ, હવે જાશે તો મારી અર્થી બહાર જશે, પણ હું આ પગ ઉમરો ઓળંગીને ક્યાંય નહીં જાઉં. બહાર આવીને કીધું, સાંભળો બાપા, એને શું કરવું છે હવે તું બોલ. એટલે ઓલીએ લાજ કાઢી લીધી. પેલા જમાનામાં એવું હતું કે આપણા ઘરવાળાને બીજા સામે આપણો ભાઈ હોય ને તો લાજ કાઢો. હવે નાના હતા ને તો મારા મામા આવતા, તો મારા મામા ને મારા કાકા બે જમવા બેઠા હોય ને, મારા પપ્પા, અમે પપ્પાને કાકા કહેતા, તો મારી બા મારા મામા વાત કરવા જાય ને તો મારા કાકાની લાજ કાઢે, અને મારા કાકા હારે કાંઈ પીરસવા જાય મારા મામાની લાજ. હવે નાના હોય ને તો એક દી નાનપણથી હું મારા કાકા ભેગી એક થાળીમાં જમું, મને એકલા ભાવે જ નહીં. તો જમતા જમતા મેં કીધું, કાકા મારી બાને કાંઈ સમજણ તો પડતી નથી, મામાની લાજ કાઢે કોઈ ભાઈ નહીં. એ કે બેટા જે રિવાજ હોય ને એ કરવો પડે. એટલે આને તરત લાજ કાઢી લીધી. પુરુષોત્તમ દાસે કહ્યું, લાજ કાઢવાની જરૂર નથી. તે તો તારા ઘરની તો લાજ રાખી, પણ અમારા કુટુંબની લાજ રાખી. મેં અંદર બધું જ સાંભળ્યું કે આ ઘર છોડીને હું ક્યારેય નહીં જાઉં. તો કે હું માતા મહાદેવમાં તો નહીં જ આવું. કાંઈ વાંધો નહીં, આપણે બા બાપુજીને કહી અને કલકત્તા જઈએ, ત્યાં તારે જે એ કે ના એવું નહીં, હું 4-6 મહિના અહીંયા રહીશ, આપણા ઘરના રીત રિવાજ શીખીશ, તમને શું ભાવે ને શું નહીં એ શીખીશ. હું મારા આ સાસુ સસરાને છોડીને તમારી ભેગી 6-8 મહિના નહીં આવું. બહાર એના સાસુ સસરાએ સાંભળ્યું તો આંખમાં પાણી આવી ગયા કે એક કૃષ્ણ સિવાય બીજા ન માનવા સિવાય આવી દીકરી તો દીવો લઈને શોધવા જઈએ તોય મળે નહીં. ત્યારે પેલા બાપાએ કીધું કે પુરુષોત્તમ તારી શું ઈચ્છા છે? ત્યારે એના વરે કીધું, બાપા મારે આવી કંઠી ધારણ કરી લઉં એટલે આના બધા મનોરથ. સમજ્યા બધા? પણ એમના ગામથી ને ગુરુદેવ 10-12 ગાંવ દૂર રહેતા હતા, અને સાસુ સસરા અંદર આવ્યા અને એણે કીધું કે તે એક વાક્ય કીધું કે ગામમાં આપણી જ્ઞાતિના આટલા બધા દીકરા હતા, પણ મારા બાપાએ આ મારો વર શોધ્યો, હવે એ વર સિવાય બીજા બધાય મારે ભાઈ બાપ, તો મને કૃષ્ણ સાથે આ અલૌકિક લગ્ન કરી દીધા, એટલે બીજા બધા ભગવાન મારા માટે આદરરૂપ માનરૂપ, પણ હું બીજા બધા ભગવાનનો પ્રસાદ લઉં નહીં કે બીજાને ત્યાં જાઉં નહીં. આખા ઘરે જઈને ગુરુદેવને બધી સાચી વાત કરી કે અમારે બ્રહ્મ સંબંધ લેવું છે. ત્યારે ગુરુદેવે કહ્યું, વ્રત કરવાની જરૂર નથી, બધાને 108 ઘડાથી ને સ્નાન કરાવ્યું. કેટલા? વ્રત ન કર્યું, 108 ઘડાથી ને
સ્નાન કરાવ્યું અને બધાને બ્રહ્મ સંબંધ દીધું. ત્યારે ગુરુદેવે કહ્યું, આ દીકરી દ્વારા તમારા કુટુંબનો ઉદ્ધાર હતો, એટલે તમે ભલે 7 પેઢીથી બધામાં માનતા હતા, પણ આ લાભુ આવી અને તમારા બધાનો અંગીકાર વલ્લભ દ્વારા ઠાકોરજીમાં કરાવ્યો. તો કોઈ પાત્ર એવું આવી જાય કે બેડો પાર થઈ જાય, અને કોઈ કુપાત્ર એવું આવી જાય કે ખેદાન મેદાન તમારું ઘર થઈ જાય. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. સત્સંગ આનંદ. આખા દિવસમાં તમને લોકોને કે મને ટાઈમ ન મળે ને, એક 10-15 મિનિટ તો કાં પુસ્તક વાંચવું વલ્લભનું, કાં સત્સંગ સાંભળવો. કારણ વલ્લભે કહ્યું છે, સેવા યામવા કથા યામવા. સેવા કરો પછી અનોસરમાં સત્સંગ કરવો ને કરવો. સૌરાષ્ટ્રના એક ગામડામાં એક કાકા હતા. એ પહેલાથી કઈ કાકા ન હોય, 20 વર્ષના હતા ને, તો એના ગામડામાં એ એકલા જ વૈષ્ણવ. તો એના ગામથી ને અડધો ગાવ દૂર ત્યાં રોજ સત્સંગ થાય, તો એ રોજ હાલીને જાય. અને એને એવો નિયમ કે જોડા પહેરીને નહીં જવાનું. જેમ વ્રજમાં આપણે એમ કે ઉઘાડા પગે પરિક્રમા કરીએ, તો હું સત્સંગમાં જાઉં છું એટલે જોડા કાઢી જાય. પહેલાના જમાનામાં આવા રોડ સરસ નહોતા, ઉબડ ને ખાબડ ને કાંટા ને કાંકરા ને ઝાંખરા ને, તો રોજે સત્સંગમાં જાય. એક દિવસ નો પારે, ગમે એવો વરસાદ ને ગમે એવો તડકો ને ગમે એવી ઠંડી, દિવાળી હોય કે હોળી હોય કે ગમે તહેવાર હોય, પણ કાકા જાય. હવે એમ કરતા એમની ઉંમર થઈ, તો બિચારા ઉઘાડા પગે હાલીને આવે ને, તો ઘણી વાર આવીને જોકા ખાય. તો ઓલા યુવાનિયાઓ 4-5 આવવા માંડ્યા હતા ગામમાંથી. એ કાકાની ખેંચે, એ કે હોવા શું કામ આવતા હશે અહીંયા. એકવાર એક જણે સામે કહી દીધું, એ કે ત્યાંથી હાલીને આવ્યો, હોવા શું કામ આવો, ઘરે હોઈ જતો હતો. કાકાએ જવાબ આપ્યો, મારા વાલા સાંભળો, સત્સંગ વિનાનો દિવસ વાંજ્યો. છોકરાનો હોય ને વાંજ્યા હોય ને, તો ઠાકોરજી આપણો છોકરો થાય. પણ સત્સંગ ઠાકોરજીને એટલો વાલો છે કે ઠાકોરજી કે સત્સંગ વિનાના વાંજ્યા દિવસ મારા કામના નહીં. ભલે ત્યાંથી આવું છું, ચાલીને આવું છું, થાકી જાઉં છું, હું અહીંયા જોકા ખાઉં, પણ મારો વલ્લભ તો મારું ધ્યાન રાખીને જોવે છે ને કે હું આવ્યો છું. નાવમાં હું બેસું, તમે બધા ભજન કરતા હો, ભોજન કરતા હો, ગાતા હો, સત્સંગ કરતા હો, અને હું જોકા ખાતો હોઉં, પણ મારો વલ્લભ જો નાવ ચલાવતો હોય તો મને પાર ઉતાર્યા વિના રે. તો જેટલા આપણે વૈષ્ણવ છીએ, રોજ એક અડધો કલાક ના બને 20 મિનિટ, 20 મિનિટ ના બને તો 15 મિનિટ, 15 મિનિટ ના બને તો 10 મિનિટ સત્સંગ કરશો ને. જુઓ, 500ની નોટ હોય ને, ગવર્નરની સાઇન હોય ને, એ બાદ છપાયેલી હોય, અને પાછળ નો છપાયેલી હોય ને, તો બજારમાં હાલે મારવાલા. બેંકમાં જાય તો શું કે રૂપીઝ નોટ ઇન કરન્સી, બે બાજુ જોઈએ. તો સેવાની હારવાર સત્સંગ કરશું ને, તો ભાવ વધશે, પ્રભુને પ્રેમ કરશું. અને આ જન્મમાં તો લીલામાં આપણો હાથ પકડીને અવશ્ય ઠાકોરજી આપણને લઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુ ચંદ્ર સરોવર पे स्वर्गास के सुरभि कुंड पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभरदास बिलछू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मानसी गंगा पे गंगासी के गणे लगे दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડ હે વલ્લભ સવારથી અત્યાર સુધી સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢયના ચરણા કેરો ભરોસો દ્રઢયના ચરણા કેરો શ્રી વલ્લભ ચંદ્ર ચરણારવિંદ સબ દુઃખ અંધેરો ભરોસો દ્રઢયના ચરણા કેરો સાધના ઓર નહીં કલી જાસો સોરતા કરે વિવિધ આંધળો બિનામોરકો ચેરો ભરોસો દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ શ્રી વલ્લભા આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી